હરણી લેકમાં 14 જિંદગીઓ હણાઈ ગયા બાદ વડોદરા તંત્ર જાગ્યું। વડોદરા શિક્ષણ સમિતિએ 6 શાળાની ઇમારતોને નોટિસ આપી। 6 શાળાની બિલ્ડિંગ જર્જરિત હોવાથી બાળકોના જીવ પર જોખમ મંડરાઈ રહ્યું છે। ઇમારતો જર્જરિત હોવાના રિપોર્ટ બાદ નોટિસ ફટકારાઈ। પાલિકાએ શાળાની બહાર નોટિસ ચોંટાડી સંતોષ માન્યો। તો હરણી લેકમાં 14 જિંદગીઓ હણાઈ અને હવે ત્યારબાદ દર વખતની જેમ વડોદરા તંત્ર મોડે મોડે જાગ્યું છે। વડોદરા શિક્ષણ સમિતિએ 6 જેટલી શાળાઓની ઇમારતોને નોટિસ આપી છે, કારણ કે આ બિલ્ડિંગ જર્જરિત છે, ગમે ત્યારે પડી શકે તે પ્રકારની સ્થિતિ આ શાળાઓની જોવા મળી રહી છે। ત્યારે ઇમારતો જર્જરિત હોવાના રિપોર્ટ બાદ નોટિસ ફટકારવામાં આવી છે। વડોદરાની રાજારામ મોહનરાય પ્રાથમિક શાળા, સૈયદ વાસણા શાળાની નોટિસ આપવામાં આવી છે। મહર્ષિ અરવિંદ શાળા સમા તેને પણ નોટિસ આપવામાં આવી છે કે મેન્ટેન કરવામાં આવે અથવા તો શાળા પાડી અને ફરી એક વખત નવી બનાવવામાં આવે। રંગ અવધૂત શાળા ગોત્રી રોડ પર આવેલી છે। મગનભાઈ શંકરભાઈ પ્રાથમિક શાળા સિયાજીગંજ પર આવેલી છે, તે જોખમી છે। જે પણ સત્તાધીશો છે અને જે પણ અધિકારીઓ છે, ક્યાંક ને ક્યાંક અનબનાવ બને એના પછી આ લોકો જાગે છે। આ લોકો ફક્ત એમના પગાર લેવાના, એસી ચેમ્બરમાં બેસીને ફક્ત જલસાઓ કરવાની। અત્યારે તમે જો કે હરની જે દુર્ઘટના થઈ એના પછી આ લોકો જાગ્યા। વસ્તુ એ જ છે, જો કદાચ એ દુર્ઘટના ના થઈ હોત તો આજે આ સ્કૂલ ચાલુ હોત ને ફરી હરની દુર્ઘટના જેવી અહીંયા બી સ્કૂલમાં દુર્ઘટના થાત। એટલે ક્યાંક ને ક્યાંક આ જે તંત્ર છે એ ખરેખર બેદરકાર જેવું તંત્ર છે અને આમની ખરેખર ઊંઘ ઉડતી નથી। આ તો ખરેખર તમને કહું કે જે પ્રમાણે આ લોકોની જે જવાબદારી છે, કાં તો પછી આ લોકોએ જવાબદારીથી હટવું જોઈએ। અત્યારે હરનીમાં જે દુર્ઘટના ઘડી એના પછી આ લોકો જાગ્યા, એટલે ક્યાંક તો એવું લાગે છે કે આ વસ્તુ પહેલેથી જ હતી, કંઈક થયું એના પછી તમે જાગ્યા। એટલે આ માટે બી જે પ્રમાણે વાત કરી કે જે તે સમયે જે પણ કોન્ટ્રાક્ટરોને હરણીમાં જે પણ કોન્ટ્રાક્ટરોને આ લોકોએ જે કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને જે અધિકારીઓ એમને બી દંડિત કરવા જોઈએ અને અત્યારે આ લોકો જાગ્યા તો અમને બી કંઈક શિખામણ તો આપવી જોઈએ, એ જ અમારી તો માંગ છે। હરણી તળાવમાં થયેલી બોટ દુર્ઘટના બાદ વડોદરા કોર્પોરેશનનું તંત્ર હરકતમાં આવ્યું છે અને નાના બાળકો અન્ય દુર્ઘટનાનો ભોગ ન બને એના માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત જે શાળાઓ છે એનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને એમાંથી 6 બિલ્ડિંગો છે જર્જરિત હોવાનું બહાર આવ્યું છે। અત્યાર સુધી આ જર્જરિત બિલ્ડિંગોમાં જ બાળકો ભણતા હતા। અમે અત્યારે પહોંચ્યા છીએ માધવરાવ ગોલવલકર મરાઠી શાળામાં, કે જે શાળાનું બિલ્ડિંગ છે આપ જોઈ રહ્યા છો, ઘણા વર્ષોથી આવી જ રીતે પોપડા ખડેલું અને બિલ્ડિંગ જર્જરિત થઈ ગયેલી હાલતમાં જોવા મળી રહ્યું છે। વડોદરા મહાનગરપાલિકા હવે જાગી છે અને શાળાની બહાર આવી નોટિસ લગાવવામાં આવી છે કે પાર્કિંગ પ્રથમ માળ અને બીજો માળ એને વપરાશમાં લેવો નહીં। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે એનું તારણ આવ્યું છે કે આ બિલ્ડિંગ જોખમી છે। તો અત્યાર સુધી તંત્ર ક્યાં ઊંઘતું હતું, એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। પ્રશ્ન એ પણ ઉભો થઈ રહ્યો છે કે અત્યારે આ જે શાળાનું બિલ્ડિંગ છે એવી સ્થિતિમાં છે કે આ બિલ્ડિંગની નીચેથી જ જે પ્રાથમિક શાળા, જે મગનભાઈ શંકરભાઈ પ્રાથમિક શાળા ચાલે છે, ત્યાં બાળકોને જવાનું છે। આ બિલ્ડિંગ ઉતારી લે તો જ આ જોખમ ઓછું થાય એવી સ્થિતિ છે। અત્યારે હાલ તો કોર્પોરેશન તંત્રએ આવી 6 શાળાઓને બિલ્ડિંગનો ઉપયોગ ન કરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે। જ્યારે ઘોડા છૂટી ગયા પછી તબેલા અને તાળા જેવી હાલત અહીંયા જોવા મળી રહી છે। અત્યાર સુધી બાળકો આ જ શાળામાં ભણતા હતા, જર્જરિત શાળામાં, તો તંત્ર ક્યાં હતું એક સવાલ ઉભો થઈ રહ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે શિક્ષણ સમિતિ જે છે આ શાળાઓનો કેવી રીતે નિકાલ કરે છે, કારણ કે બાળકો માટે જોખમી શાળા હોવાનું સાબિત થયું છે। ત્યારે વહેલી તકે આ બિલ્ડિંગો ઉતારી લેવામાં આવે તો જ બાળકોની સુરક્ષા છે નિશ્ચિત થશે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।